હું વિનંતી કરું શાસ્ત્રી સુરેશભાઈ રાવલને અને વિનંતી કરું આપણા શાસ્ત્રીજીને કે સુરેશભાઈ શાસ્ત્રીનું સ્વાગત કરે. આ બાજુ આવતો રહેજો એટલે તમે સહદેવભાઈ તમારો મોબાઈલ રાખજો. આ બાજુ આવો ને બાબા તો ખ્યાલ આવે. જય ભગવાન. હોય તમારે જોજો એટલે રાખજો. બોલો ભાગવત ભગવાન કી શ્રી. બોલો ભાગવત ભગવાન કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય. હરિ ઓમ. તમે જય બોલાવતા રહેજો લખમણ જેનું નામ આવે. હવે શાસ્ત્રી નામ હવે રજનીકાંત સાધુ નું સ્વાગત કરશે. શાસ્ત્રી રજનીકાંત સાધુ. જય હો. શાસ્ત્રીજીને વિનંતી કરું કે રજનીદાસ નું સ્વાગત કરે. બાબુ મહારાજ છે. બોલો ભાગવત ભગવાનની જય હો. ખૂબ ખૂબ આનંદ. આપણા જ ગામના સાધુરામ વિનોદદાસ નું સ્વાગત કરશે શાસ્ત્રીશ્રીને વિનંતી કરું કે સાધુરામ નું સ્વાગત કરે અને જોરદાર તાળીએથી વધાવો કે સાધુરામ ની પણ મહેનત એટલી જ હતી. બોલો ભાગવત ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની જય. ના વિનોદદાસ ની સેવા ભાઈ ખૂબ ખૂબ ખૂબ. અને શાસ્ત્રીજીને સ્વાગત કરવું રૂડા ને રડિયામણા સહદેવ મહારાજ એનું સ્વાગત કરશે શાસ્ત્રી શ્રી. બહુ મહેનત કરી આપણી કથાને દેશ વિદેશ પહોંચાડી એવા. બોલો ભાગવત ભગવાનની વાહ. વિનાના સહદેવ હજારો કિલોમીટર ગયા ક્યાં જોવે એ આ મહારાજની દયાથી. જય હો જય હો જય. કાલે પણ એક અમારે આપણી કથા સતત રોજ લાઈવ જોવે છે એવા ગાંધીનગર થી એક ભાઈ ગાયમાં પણ ફાળો આપ્યો અને અહીંયા આપ્યો અને એ પણ એમ કહેતા હતા કે રોજ અમે લાઈવ કથા જોઈએ છીએ. બોલો એકવાર તાળી દેજો બતાવો. હા.